ફોન કર્યો હતો માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો એને મને હામી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી. પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો, તને મળવું છે. મેં કીધું હું બગદાણા છું. પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો કે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ ઓલો કર્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે. માયાભાઈ છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે. પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો માયાભાઈ દીકરા, તો એ બધું પ્રૂફ આપણી પાસે છે. બાકી બીજા કોઈ યારે મારા કોઈ જાતનો વાંધો જ નથી. આ બધું કરાવ્યું એને જ કર્યું કે એના બાપા અમે માફી મંગાવી એટલે. ડીવાયએસપીએ જે આ નિવેદન આપ્યું છે હા એમાં કેટલું તથ્ય છે? એમાં એ હાવ ખોટું જ છે. તે કોઈ દિવસ કોઈને નહીં એ લોકો જે એ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે. એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી ઓળખતો નહીં. અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે અને લાઈવ કોને બતાવે છે એની તપાસ બધું તપાસ થશે. કઈ નવનીત જો એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે. એમાં તને જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું ઈ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. હિંમત રાખતું, હિંમત વાળો જ છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની.